દ્રષ્ટિ આપી કે તારી દેહ દ્વારકા માય જ્યાં રણછોડ બિરાજે છે આયા ડૂબકી માર. એટલે અજમલ રાજાએ તરત જ જરા વિલંબ કર્યા વિના તરત જ ત્યાં ડૂબકી મારી. રાજારામ બાપાને જ્યારે લાલા બાપાનું મળવું થયું અને લાલા બાપાએ જે સત્ય નામનો ઉપદેશ કર્યો, રાજારામ બાપા 3 દિવસ બેહી ગયા ધ્યાનમાં અને ત્રીજે દિવસે પ્રગટ કરી દીધું. ડૂબકી તરત જ મારી દીધી, જરાય વિલંબ કર્યો નહીં. વિલંબ ના કર્યો, તરત જ પ્રગટ કરી લીધી ભક્તિ. 3 દિવસની અંદર રાજા રામને થાપો મારી કૃષ્ણ રૂપ અંતરમાં ઓળખાવી, સોહમ સોહમનો નાદ જગાવી કરુણા રૂપ કીર્તાર. અલગ પુરુષ અવિનાશી કે જે અલગ પુરુષ અવિનાશી તત્વનું જેને દર્શન કરાવી દીધું 3 દિવસની અંદર. તો જેમ અજમલ રાજાને એ જ રીતે પૂજારીએ કે જે પોતાના દિલ દરિયાની અંદર ભગવાનનું કે નિશાન બતાવ્યું અને અજમલ રાજાએ જ્યાં ડૂબકી મારી તા ભગવાન તરત જ ઊંડા જડે પ્રભુ પધાર્યા, આવો અજમલ રાજા દઉં દીદાર. અજમલ રાજા કે પગના પાહોલિયા પ્રભુ કઠે ઉતારો, કેમ કરી આવું તારે શરણ મોજાર. હે રાજા પગના પાહોલિયા તારા સદાય પવિત્ર, માગ માગ રાજા જે જોઈએ તે વરદાન.